ભીડમાં એક સેકન્ડ માટે નજર હટે અને બાળક ગાયબ. કોઈ પણ માતાપિતા માટે આ વિચાર જ હૃદય થંભાવી દેવો છે, ખરું ને? પણ આજે આપણે એ જ ડરનો સામનો કેવી રીતે કરવો તેની તૈયારી કરીશું. ચલો કેટલીક એવી પ્રેક્ટિકલ ટિપ્સ જાણીએ જે આવી કોઈ પણ અણધારી પરિસ્થિતિમાં દરેક માતાપિતા અને બાળકના કામ આવી શકે. જરા વિચારો, તમે કોઈ મેળામાં છો કે પછી કોઈ ભરચક બજારમાં, ચારે બાજુ ભીડ જ ભીડ. બસ એક જ સેકન્ડ માટે તમારું ધ્યાન બીજે જાય છે અને તમે ફરીને જુઓ તો બાળક ત્યાં નથી. આ ખાલી એક કાલ્પનિક વિચાર નથી, આ એ ડર છે જે દરેક મા-બાપના મનમાં ક્યાંક ને ક્યાંક રહેલો હોય છે. અને એ ક્ષણે જે ગભરાટ થાય છે એમાં તો જાણે આખી દુનિયા અટકી જાય છે. પણ ગભરાટથી કંઈ હલ નથી થવાનું. સાચો ઉપાય છે તૈયારી. જો આપણે બસ થોડીક પૂર્વ તૈયારી કરી હોય તો એ ભયાનક ક્ષણોમાં પણ આપણે પરિસ્થિતિને સંભાળી શકીએ છીએ. તો ચાલો આપણે ડર પર નહીં પણ તૈયારી પર ફોકસ કરીએ. તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું, આપણે બાળકને શું શીખવી શકીએ? ચાલો એમની સુરક્ષાનો આ પાયો એકદમ મજબૂત બનાવીએ. જુઓ, આ 3 માહિતી એવી છે જે ખરેખર જીવન બચાવી શકે છે. પહેલું, પોતાનું અને મમ્મી પપ્પાનું આખું નામ અને ઘરનું એડ્રેસ. બીજું, ઓછામાં ઓછા 2 એવા ફોન નંબર જેમને મોઢે યાદ હોય. અને ત્રીજું, ઇમરજન્સી નંબરનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવાનો છે. અને હા, એક વાત યાદ રાખજો, આ બધું એક જ દિવસમાં નહીં થાય. આપણે ધીરજ રાખીને રમત-રમતમાં આ બધી વાતો એમના મગજમાં બેસાડવી પડશે. ચાલો માની લઈએ કે બાળક પાસે બધી માહિતી છે, પણ એ કહેશે કોને? એટલે હવે આપણે એમને એ શીખવવાનું છે કે સુરક્ષિત અજાણ્યા કોને કહેવાય અને એમને કેવી રીતે ઓળખવા. પણ એ પહેલાં સૌથી અગત્યનો નિયમ, ગભરાઈને આમ તેમ ભાગવાનું નથી. બાળકને એ સમજાવવું ખૂબ જ જરૂરી છે કે જે જગ્યાએથી તે ખોવાયું હોય બસ ત્યાં જ કે એની આસપાસ જ ઊભું રહે. આનાથી શું થશે? એમને શોધવાનું કામ આપણા માટે ઘણું સરળ બની જશે. તો મદદ કોની પાસે માંગવાની? એમને શીખવો કે યુનિફોર્મમાં કોઈ પોલીસ અંકલ કે સિક્યોરિટી ગાર્ડ દેખાય તો એ હંમેશા મદદ કરશે. અને બીજો એક બહુ સારો વિકલ્પ છે કોઈ એવી વ્યક્તિ જે પોતાના પરિવાર કે બાળકો સાથે હોય, કેમ કે એ લોકો પરિસ્થિતિની ગંભીરતાને તરત સમજી જશે. ઓકે, તો બાળકની તૈયારી તો થઈ ગઈ. પણ હવે વારો છે માતા-પિતાના એક્શન પ્લાનનો. આપણે પોતાની તરફથી કયા એક્ટિવ સ્ટેપ્સ લઈ શકીએ? સાચું કહું તો આપણી થોડીક સાવચેતી અને પૂર્વ તૈયારી જ સૌથી મોટું સુરક્ષા કવચ બની શકે છે. આ જવાબદારી આપણી છે અને આપણે એને બહુ જ સારી રીતે નિભાવી શકીએ છીએ. તો ઘરની બહાર નીકળતા પહેલાંની એક નાનકડી ચેકલિસ્ટ. પહેલું, બાળકના હાથ પર પેનથી ફોન નંબર લખી દો. સિમ્પલ. બીજું, એના ખિસ્સામાં આપણી કોન્ટેક્ટ ડિટેલ્સવાળી એક ચિઠ્ઠી મૂકી દો. અને ત્રીજું, જેવી રીતે કોઈ નવી જગ્યાએ પહોંચો તરત જ લોસ્ટ એન્ડ ફાઉન્ડ કાઉન્ટર ક્યાં છે એ બતાવી દો. બસ આ 3 સહેલા પગલાં પણ મોટી રાહત અપાવશે. આ બધી ટિપ્સનો હેતુ કોઈને ડરાવવાનો બિલકુલ નથી, પણ ડરને જ ઘટાડવાનો છે. જ્યારે આપણે તૈયારીને આપણી પહેલી પ્રાથમિકતા બનાવીએ છીએ ત્યારે આપણે માત્ર બાળકની સુરક્ષા જ નથી વધારતા, પણ આપણી પોતાની માનસિક શાંતિ પણ જાળવી રાખીએ છીએ. અને આ જ છે આ આખી ચર્ચાનો સાર કે તૈયારી અને સમજણ એ ડર કરતાં અન્ય ઘણા વધુ શક્તિશાળી છે. યાદ રાખજો, ડર આપણને લાચાર બનાવે છે, જ્યારે તૈયારી આપણને તાકાત આપે છે. તો હવે આ જાણકારીને માત્ર સાંભળીને ભૂલી નથી જવાની. કેમ? આજે જ તમારા બાળક સાથે બેસીને આમાંથી કોઈ એક વાત પર શાંતિથી ચર્ચા કરો. તમારો એક નાનકડો સંવાદ એમની સુરક્ષા માટેનું એક બહુ મોટું પગલું સાબિત થઈ શકે છે.